જય દ્વારિકાધીશ। આજે આવે છે મુંબઈથી મહેમાન, તો એને લેવા જાઉં છું દ્વારકા। દ્વારકા ટ્રેનમાં અત્યારે ઉતરશે, પછી જાસુ બેટ દ્વારકા, નાગેશ્વર, ગોપી તળાવ, બધે ઠેકાણે દર્શન કરી અને પછી એમને સોમનાથ ડ્રોપ કરવાના છે। કાલે સાંજના ઘરે રોકાશે મારે, તો મળી હાલો આગલા વિડીયોમાં અને એમની હારે થોડી વાત કરીએ। નીકળી ગયો હું ઘરેથી, તપાસ ટ્રેનનો 2:30 વાગે પહોંચવાની હતી દ્વારકા, પણ 2 કલાક લેટ છે, પણ હું વહેલો પહોંચી ગયો છું, તો એના માટે હોટલની વ્યવસ્થા કરી લઉં તો ત્યાં સુધીમાં એ પહોંચી જાય। અત્યારે પહોંચ્યા છે આપણે કરુંગા ચોકડીએ। અહીંયા આવેલું છે, આ છે સુદલોન ઓફિસનું ડમ્પ યાર્ડ। અહીંયા સુદલોન જે વિન્ડ ફાર્મ છે એનો બધો સામાન અહીંયા ઉતરે છે। 170ની આજુબાજુની જે એની બ્લેડ હોય છે, પવનચક્કીમાં જે બધા પાર્ટ આવતા હોય બધા અહીંયા થાય છે। અહીંથી પછી સીધા ત્યાં ફાઉન્ડેશન કરી અને ત્યાં લગાવવા માટે લઈ જાય છે। ફાઇનલી પહોંચી ગયા બેટ દ્વારકામાં। બેટ દ્વારકામાં સુદર્શન બ્રિજના દર્શન કર્યા। ત્યાંથી આખો આ જે સમુદ્રનો નજારો છે ત્યાંથી થોડું મોડું થઈ ગયું, લેટ થઈ ગયા હતા, એટલે ફટાફટ દર્શન કરવા નીકળી ગયા દ્વારકાધીશ મંદિરના। કારણ કે રીતે 5 વાગે પાછું મંદિર ખુલ્યું હતું અને 7:30 વાગે મંદિર બંધ થઈ જાય, એટલે થોડીક ઉતાવળથી ફટાફટ દર્શન કરવા નીકળી ગયા અને પહોંચી ગયા આપણે તસવીર ખેંચ દેતા હું ભગવાન દ્વારકાધીશજીના મંદિરે દર્શન કરવા। દ્વારકાધીશજીનું મંદિર બેટ દ્વારકાને શંખો દ્વાર કહેવામાં આવે છે। અહીંયા ભગવાન અષ્ટપત્રાણીઓ સાથે બિરાજમાન છે અને આ ભગવાનનું શયનકન છે। ત્યાંથી દર્શન કરીને આપણે પહોંચી ગયા નાગેશ્વર દાદાના દર્શન કરવા। 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર દાદા। આપ આ દર્શન કરો છો એ નાગેશ્વર ભગવાન 12 જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગ। સંધ્યા આરતીનો ટાઈમ હતો અને હવે થોડીક ઓછી ભીડ હતી। અહીંયા દર્શન કરી, ત્યાં નાગેશ્વર દાદાનું દર્શન કરીને પછી આપણે પાછા એમના લઈ અને ગયા દ્વારકા માટે।